હાલો કેમ છો બધા મજામાં જઈશું તો આપણે ટ્રેક્ટરમાં સેન્ટર પિન વહી ગઈ તો સેન્ટર પિન બદલાવી તો આપણે સુખસાગર ગેરેજમાં છે આરેણા તો હું તમને બને એટલા બન્યા રહેજો બતાવું સુખસાગર ગેરેજમાં ટ્રેક્ટર ખોલી નાખ્યું ચોમાસું છે એટલે નેવરા હતા તો હું તો કરી નાખ્યું જો આખા બે ટાયર જ કાઢવા પડ્યા સેન્ટર પિન હાટું મોહમ્મદભાઈ કાઢે પિન બરાબર ઓલા બુશિંગો હવે કાઢે આ ટ્રેક્ટર આખું ખુલી ગયું આ બધી ખુલી ગયું જોઈ લો આપણું સૌરાષ્ટ્ર 724 હવે આગળ આપણે માલ લેવા જઈએ જો અહીં મળી જાય તો ઠીક છે નકર પાછું કેશોદનો ધક્કો છે આમને પડ્યું અટાણે કામ ચાલુ છે આ બમ્ફરને પડ્યું એ પાવર સ્ટેરિંગનું પાટલો ને બધું એમાં બુશિંગ એવું હાઈટ થઈ ગયું ને કે નીકળતું નથી ફૂલ મહેનત તો કરીએ હવે બુશિંગ નીકળી જાય ને તો કામ થઈ જાય નકર ટાંચ્યા થવાના હે અહીં ટ્રેક્ટર પડ્યું હાલો આપણે આવી ગયા પાછા વેલ્ડિંગ વાળા અહીંયા બુશિંગ નથી નીકળતું તો બુશિંગ કટવવા આમાંથી બુશિંગ કાઢવાનું છે નથી નીકળતું હવે આ નાનું પાઇપ આમાં આવ્યા વેલ્ડિંગ વાળા હવે એ એક સીડી બનાવે સીડી બનાવી લઈને એટલે આગળ થઈ જાય કામ પછી બુશિંગ કાઢીને જવાનું થાય માંગરો તમને એમ થતું હોય કે હું રિપેરિંગ કરે તો ટ્રેક્ટરમાં સેન્ટર પિન વહી ગઈ એટલે આગલા ટાયર ઉતારી નાખે એટલે હવે એ વહી ગઈ એટલે નાખવાની જ થાય ખેલાડી થાય દેખો મારે તો ઓલું કાઢને ને વેલ્ડિંગ મારીને ઓલું કિક કાઢવાનું કે બુશિંગ કરે હે હા નીકળી જાહે ને મૂકું નહીં કા હે તો બસ એમ ક્યાંય ધક્કા ન થાય ને તો રેડી અને આપણે બધું કામ કરો ફ્રન્ટનું કામ ટ્રેક્ટરના પછી આમ તો દાંતી સવડા રાપ બધી ટાંકા ઓલા દવા છાંટવાના બધી બનાવે આપણે આમ તો આરેણા રોડ હાઈવેની બાજુમાં જ છે સુખસાગર ગેરેજની બાજુમાં ને ગ્રામ પંચાયત આરેણા વેલ્ડર કામ ચાલુ છે અત્યારે સીડીનું ને આમ તો બારી દરવાજા બધી લોખંડના બનાવે આપણે ઘર માટે બનાવવા હોય ને તોય ડેલા સીડીયું આ હાથીના ટોટલ સામાનનું પણ કામ કરે ભાઈ હાથીના ઓજારું નાનું ભાઈ તમે ટોટલ બનાવો ને બરાબર ને આ ટ્રેક્ટરના જો અહીં પડ્યા ઊંધે કાંઈ અને હુતરાઈની ફૂલ જવાબદારી અહીં આખું સામાન પડ્યો છે રિપેરિંગનું ને આ તે વસ્તુ જો બે બુશિંગું કાઢે અમારા નાનું ભાઈ ને મોહમ્મદભાઈ ટાયરોના ફૂલ બોલાવે જો આપણે જુનાગઢ રાજધાનીમાંથી માલ લઈ આવવાના હવે ફિટિંગ થાય હવે સેન્ટર પિનને આવી ગઈ બધા બુશિંગું આવી ગયા બુશિંગ બેહાડી દીધા આ ફ્રન્ટ પડ્યો ને જો આમાં બુશિંગ બેહાડ્યા આખો આ ફ્રન્ટ જ છે બધી સાઈડું સર્વિસ કરવાની છે ભાઈ ડીઝલ કાઢે એ ટાયરું પડ્યા ને આ અમુક ભાગ અહીં પડ્યા ને અમુક ભાગ જો આમ પડ્યા સેન્ટર પિનનો પાટલો છે પાવર સ્ટેરિંગ છે આખું એવું ધોવાનું છે એટલે ડીઝલ નીકળે મોહમ્મદભાઈ ડીઝલ કાઢે આ બોનટ પતરું પડ્યું
સર્વિસ કામ ચાલુ થઈ ગયું. મોહમ્મદભાઈ કામ કરે હવે. સર્વિસ કામ થઈ જાય એટલે આગળના ટાયરના હબ પડ્યું. ફેરું થઈ ગયું. હવે થોડુંક બાકી છે ટ્રેક્ટર. પાછું ફિટિંગ થઈ ગયું. હમણાં રેડી થઈ જાય લગભગ કાલ. આ બેરિંગ વહી ગયા ટ્રેક્ટરમાં. જાય પડ્યા એટલું ખોલવું પડ્યું. મોહમ્મદભાઈ ગિયર બોક્સ ફિટ કરે હવે. અમે બેઠા બધા ઈનુસ ને અમે બધા અહીં બેઠા. આમાં હવે અમને તો એમાં કઈ ખબર નથી પડતી. મોહમ્મદભાઈ એક વરી ગયા. હાલો ટ્રેક્ટર પાછું હતું એવું રેડી થઈ ગયું. ટ્રેક્ટર જેવું ટ્રેક્ટર પડ્યું. નકર આપણે એમ હતું કે હવે આમાં 3-4 કટકા પડ્યા. હવે કઈ પેરા થાય. આખું પેરું થઈ ગયું. સ્લેબ ધોવાય આગળ. સ્લેબ ધોવાઈ જાય એટલે ફિટ થઈ જાય. એટલે સ્લેબ મારે એટલે આગળ ચાલુ થાય એટલે બતાવી દો. સ્લેબનું કામ ચાલુ છે. અને આખું ટ્રેક્ટર પડ્યું હોય રેડી થઈ ગયું. બાકી 3 કટકા થઈ ગયા હતા. 2 કે 3. તો બધાને એમ હતું કે ટ્રેક્ટરમાં વાંધો શું છે ને 2-3 કટકા કરી નાખ્યા. લાંબુ ઓલું છે ને એવું કંઈ હતું નહીં ટ્રેક્ટરમાં. 2-3 બેરિંગ હોઈ ગયા હતા. તો બેરિંગ તમને બતાવી દઉં. નકર પાછા કે આમ શું થઈ ગયું છે ને. આ 3 બેરિંગ થઈ ગયા. થઈ ગયું ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું હો. ટ્રેક્ટર ચાલુ. ટ્રાય કરવા જાય. ટ્રેક્ટર થઈ ગયું રિપેરિંગ. હવે આપણે અહીં વિડીયો સમાપ્ત કરીએ. પણ હજી આવે ને પછી જોઈને કમ્પ્લીટ થઈ જાય પછી મૂકી દેવું.